લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અનુસંધાને આજરોજ ઉપલેટા ખાતે નગરપાલિકા આયોજિત સફાઈ કામદારોના આરોગ્ય અને સફાઈ મંડળ સુરક્ષાને ધ્યાને લઈ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન CHC સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને અર્બન CHC સેન્ટર દ્વારકાધીશ હેલ્થ સેન્ટરના સહયોગથી 116 સફાઈ કામદારોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કામદાર મહિલાઓ અને પુરુષો મળીને બંને CHC સેન્ટર પર 116થી વધારે લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા ચાલી રહેલા આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા આવા અનેક કાર્યક્રમો તારીખ 2 ઓક્ટોબર સુધી અલગ અલગ દિવસોમાં રાખી લોક સેવાના કાર્યક્રમો યોજવામાં આવશે તેવું નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. અશોક ડેર, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર, ઉપલેટા નગરપાલિકા અને ગુજરાત સરકાર અને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ આજ રોજ 25/9/2025 રોજ સેનિટેશન વિભાગના સફાઈ કામદારનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખેલ, જેમાં અર્બન CHC સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને દ્વારકાધીશમાં આવેલ CHC સેન્ટર ઉપર સફાઈ કામદારો કુલ 116નું મેડિકલ ચેકઅપ કરાવેલ, જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને થઈને 116નું ભારત સરકાર અને ગુજરાત સરકારના કાર્યક્રમ હેઠળ આજરોજ આ મેડિકલ કાર્યક્રમમાં બધાનું હેલ્થ ચેકઅપ કરાવેલ હોય અને સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ 2-10 સુધી એમને કન્ટિન્યુ રહેશે. એના ભાગરૂપે આજ આ કાર્યક્રમ કરેલ હોય.